તો જય માતાજી આપણે તો ભાઈ કામમાં શું કરવા માટે ડેરીએ તો ભાઈ આપણે જઈએ ગામમાં પેલા ને ભાઈ આ છે આપણો સાપ જેવો રસ્તો એમાં બહુ જ બધા વળાંક છે ભાઈ પહોંચી ગયો છું ગામની ડેરીમાં દૂધ ભરવા માટે ના જઈ રહ્યા છે ભાઈ આપણા કાકા તો ભાઈ પહેલા ભરી લઈએ આપણે ડેરીમાં દૂધ તો ભાઈ ગામમાંથી તો ભરીને આવી જાય મારો ઘેર સાસરા અને કપાળા છે વાળ કપાઈ લો ને થોડી પણ લાવવાની ભાઈ આવી ગયેલો હું ગામમાં અને ત્યાં છે ભાઈ આપણે મહાકાલી માતાનું મંદિર અને ભાઈ અહીંયા લગાવેલું છે આપણે આ ડીજેનું બોર્ડ કિંગ ઓફ વિવાન સાઉન્ડ કોલેજ વાલે અને ભાઈ હવે જઈ રહ્યો છું હું ઠાસરા આવી ગયો છું પેટ્રોલ પંપે તો અહીંયાથી પહેલાં પુરાવી લઈએ ભાઈ આપણે પેટ્રોલ તો ભાઈ પુરાવી લઈએ પેટ્રોલ આપણે પહેલાં 200 નું નખાવ્યું છે તો ભાઈ પેટ્રોલ તો નખાવી દીધું હવે જઈએ ભાઈ અને ભાઈ પહેલાં કપાઈ લઉં વાર તો ભાઈ વાર તો કપાઈ નહીં થઈ ગયો રે પણ ભાઈ આવેલો હું 10:30 નો અને થઈ ગયા ભાઈ 1 અને હજુ તો ભાઈ લેવા જવાનું છે પતંગો તો પહેલાં ભાઈ પૈસા લેવા જવું પડશે ગેરેજે તો જવું પહેલાં ગેરેજે ભાઈ આવી ગયું છે જ્યાં ભાઈ બધે દોરી પીવાડવાનું કામ ચાલુ છે ભાઈ બધે જો કે દોરી જ પીવાડવાનું હજુ કામ ચાલુ છે ને ભાઈ આ મારો ભાઈ પણ દોરી જ વેટી રહ્યો છે ભાઈ ગड्ढा ઉપર તો ભાઈ આપણે ફિરકા પણ લઈ લીધા છે 2 સુરતીમાં અંજાના જો વ્હાઇટ કલરના ફિરકા છે અને હજુ ભાઈ દોરી વેટવાની તો ચાલુ જ છે ભાઈ આજના બ્લોગમાં બસ આટલું મળીએ બીજા બ્લોગમાં બધા જ ભાઈઓને મારા જય શ્રી રામ અને જય માતાજી